હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, કેલ્શિયમ એ આપણા શરીરનું ખૂબ જ પાયાનું અને જરૂરી ઘટક છે. શા માટે? કારણ કે આપણા શરીરના તમામ હાડકાઓ અને સાથે સાથે દાંત એ કેલ્શિયમના બનેલા છે. હવે સામાન્ય માણસમાં 30થી 35 વર્ષ સુધી આ કેલ્શિયમની ઉણપ નથી સર્જાતી, પણ આ ઉંમર પછી કુદરત દ્વારા જે બનેલા હાડકાઓ છે, કુદરત દ્વારા બનેલા જે દાંત છે, તેમાં ધીમે ધીમે કેલ્શિયમની ઉણપ થવાનું શરૂ થઈ જાય છે. અને આ ઉણપને દૂર કરવા માટે સામાન્ય રીતે આપણે લોકો શું કરીએ છીએ તો કે ડેરી પ્રોડક્ટનું વધારે સેવન કરીએ છીએ. જેમ કે દૂધ છે, દહીં છે, છાશ છે, ઘી છે, માખણ છે, પનીર છે. આ બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ અને એવું માનીએ છીએ કે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરતી થઈ જશે. પણ ઘણીવાર એવું બને છે કે આ કેલ્શિયમની ઉણપ ખૂબ વધારે થઈ જાય છે અને તેના પરિણામે આ વસ્તુઓ છે તે કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકતી નથી. ખાસ કરીને બહેનોમાં જ્યારે તેમને કોઈ બાળકનો જન્મ થયો હોય છે અથવા તો માસિક દરમિયાન અથવા તો સફેદ પાણી પડવાની ઘટનાઓ છે કે જેના પરિણામે તેમના શરીરમાંથી કેલ્શિયમ છે તે ઘણું ખરું ઘટી જાય છે. ભાઈઓમાં પણ આવું બને છે કે તેમનામાં મોટી ઉંમરે ઘણીવાર એવું બને છે કે કોઈ વાર પડી જાય છે તો તેમને હાડકામાં ઘણી ઈજા થઈ જાય છે. આપણે ઘણીવાર કહીએ પ્લાસ્ટરનો પાટો આવી ગયો, તો આવું થવાનું કારણ શું? તો કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. ઘણીવાર ઘૂંટણમાંથી, સાંધાઓમાંથી કટકટનો અવાજ આવવો, તો તે પણ એક પ્રકારે કેલ્શિયમની ઉણપનું સૂચન કરે છે. તો હવે આ માટે કોઈ એવો નેચરલ એલિમેન્ટ છે ખરો કે જેને આપણે સરળતાથી મળી પણ જાય, કિંમતમાં સસ્તો હોય અને કેલ્શિયમનો ભંડાર છે? તો તેનું સેવન કરવાથી આપણી કેલ્શિયમની ઉણપ છે તે સંપૂર્ણપણે દૂર કરી શકાય. જી હા મિત્રો, એ વસ્તુનું નામ છે સફેદ તલ. જી હા, સફેદ તલનું જો તમે નિયમિત રીતે સેવન કરી શકો છો, સીધા જ સફેદ તલને 1 ચમચી 2 ચમચી તમારી અનુકૂળતા મુજબ કાચા છે, શેકેલા છે, મુખવાસ સ્વરૂપે પણ તમે તેને લઈ શકો છો. તો તેનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં ઘટતું કેલ્શિયમ છે તે સંપૂર્ણપણે ઘટતા કેલ્શિયમની ઉણપને દૂર કરશે અને શરીરને પૂરતું કેલ્શિયમ તલ છે તેમાંથી આપણને મળી રહેશે. અને એટલું કેલ્શિયમ મળશે કે આપણી ઉંમર વધવાની સાથે પણ શરીરમાં જે કેલ્શિયમની ઉણપ સર્જાતી હોય છે તે નહીં થવા દે અને આપણે વૃદ્ધ થશું ત્યાં સુધી આપણામાં કેલ્શિયમની ઉણપ નહીં સર્જાય તેવું કરી દેશે. મિત્રો, આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.